આંકડા હેઠા પાડવા બોલો અને સમજાવ તું માલ દેવા માં જલ્દી તને લપચપ કરવાની ના પડી છે ને તને કહું એટલું દઈ દેવાનું એ આ ક્યાં સડી ગયું પડ્યો જય દ્વારકાધીશ ડાયર અને ફરીથી એક વ્લોગમાં તમારું સ્વાગત છે બધું કામ ચાલે છે ઉપર પાણી ભરવાનું દાળની મોટર છે ત્યાંથી પાણી જશે હવે ઉપર પવન ને એવું ઉપડી ગયું છે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઇનલી ગામમાં વરસાદ છે કે નહીં જરી કોમેન્ટ કરજો આ જો મારું ગામ છે ધીસ ઇઝ જામફળી એ લીંબુડી એ લીમડા જામફળી તો મિત્રો એસી લાઈફ હોતી है व्लॉगर की છે તો ડેલા બાઈને ગાડી લીધી ગાડી હવે લેટ્સ ગો બીજાને કાંઈ ગામમાં રખડવા આ જો બધા લેસન ને ભણવા જવું નથી ને એ ઘરે લેસન કરે બોલો લેસન નથી અચ્છા This is ભેંસ ખડેલા વાડા એ માકડી જો આગળ એક ત્રણ જાય આખો માકડો મિત્રો પછી તો આપણે આવ્યા હતા જેતપુર ને ભાઈ વરસાદ આવ્યો બીજી રીતનો ખરેખર એક જગ્યા ગોતે ને કોકના મકાન નીચે આપણે ફટાફટ ઊભું રહેવું પડ્યું થોડીક વાર પહેલા તો કાંઈ નહોતું અચાનક વરસાદ આવવા માંડ્યો મિત્રો આમ જોવો તો ખરી મારી બાજુમાં એક અજીણા ભાઈ ઊભા હતા એ મારી જેમ બહારથી આવતા હતા એ મારી બાજુમાં આવીને ઊભા રહી ગયા વરસાદ રહી ગયો એટલે આપણે આવી ગયા કાચના શોરૂમે ને આ કાચનો મેળ ન આવ્યો એટલે આપણે આવી ગયા હાર્ડવેરની દુકાને જારી લેવા હાર્ડવેરની દુકાનેથી જારીને એવું લઈને આપણે પાછા આવી ગયા સીધા ગૌશાળાએ મિત્રો પાછા આવી ગયા છીએ આપણે ઘરે ને હવે કામ છે હવે ખાવાનું એ પહેલાં જવાનું હોય ભાઈને મૂકવા કારણ કે એનો પગ દુખે છે ને એટલે એને ટ્યુશનમાં મૂકવા જવાનું એટલે આપણે જવાનું પહેલાં એને મૂકવા પછી આપણે જમને લંગડા ધીસ ઇઝ લંગડા કોની લંગડું હાલે હે ન્યા કબડ્ડી રમવા ગયું સારું આજો હારો આખો દી મોબાઈલમાં જ મથો હોય ગાંડો આ જો તો આ સૌરવ જોશીના વ્લોગ જોવે લા મારા વ્લોગ જો તું ફાટા પિંડી ચલ રહી હે હોજી ગયો હે ભાઈ કબડ્ડી વાળો થઈ ગયો હે મૂકવા આવજો ને તને ચાલો ગાઈસ અને મૂકી આવી હવે એના ઠેકાણે ટ્યુશનમાં હું તો ગયો નથી એટલે ટ્યુશનમાં જા હવે હાલો ઉપાડો દફતર ભાઈ ભણવા માંડો હાલો ભણવામાં ધ્યાન દઈ ગયો આ પછી કબડ્ડી ન રમવાની હોય કઈ ના કરી ए देखो साला कच्चा पहन के घूम रहा है देखो ए किधर जा रहा है राम थी कही लो मारो भाई बन जो હવે પીળો શર્ટ હા તારો પીળો શર્ટ હા આંકડા હેઠા પાડવા બોલો અને સમજાવો કઈ અલે ભણવા જા कैसे लोग रहते हैं यार यहाँ पर કોનું છે હલો ભાઈ ફૂલ ડીશ ખાવામાં આવશે આજે ગુજરાતી થાળી શું ભાવ છે એક થાળીનો 100 રૂપિયા ભાવ સસ્તું ગામ કરતા 100 રૂપિયા ખાલી આને વધારે કહેવાના બોલ કેટલા કહીશ 1 કરોડ વાત તો સહી है पैसा ही पैसा होगा 1 કરોડ ધીસ ઇઝ મહેંદી આખામાં નાખવાની મહેંદી તો મિત્રો માથાનો કલર કેમ થઈ ગયો તમને એમ થતો છે કે હવે ટકો કરાવી નાખો હું પણ ના દેશી મહેંદી નાખી છે ટાઢી ઓલી પાંદડાની આવે ને ઈ નાખી દીધી છે આમાં એટલે હું માથામાં થોડીક ઠંડક દે ને તમારો ભાઈ પાછો ગરમી વાળો બહુ ને તમે ત્યાં ઈ પકડી લે ઘર ભેગું થાને ભાઈ જવાનું આપણે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો એને તેડી જવાનું મિત્રો ધીસ ઇઝ ગાયુ અભી रोड पर भी है बाबा हिंदी हम बोल रहे हैं બાપુ મિત્રો પાછળથી આપણી ગાડી બદલી ગઈ જો ઓલા બેમાં આવે લઈ લીધું એક્ટિવા મિત્રો ફાઇનલી પાછા આપણે આવી ગયા સીધા ગૌશાળાએ તમે જોઈ શકો છો આપણી શ્રી કૃષ્ણ ગૌશાળા બેડલા છે ગિરિરાજજી અત્યારે આપણે ગાવું ને એવું તો જો ઓલી બાજુ છે બપોર પછીનો સમય થાય એટલે આ બાજુના શેડમાં આવી જશે કે ડિઝાઇન એમ છો બાકી બટા કંઈ કેવી ડિઝાઇન છે જરી કોમેન્ટમાં ખાસ કહેજો કઈ ગૌ માતા એ અહીંયા તો વાઘ આવી ગયો મિત્રો क्या कर सकता हूँ यार भागो ना कर ने खाई गया है बात तो सही है हाथी गाय मोरला
बतख અહીંયા કાચબો इधर है ससला खरगोश है मेरे दोस्त गुच्छा है ना कोई तकलीफ नहीं है ना तेरे को इस दार અહીંયા પાણીનો દાર છે આગળ તમે કદાચ મારો મિની વ્લોગ જોયો હોય છે દાર થતો તો ને એનો તો અહીંયા હું મિની વ્લોગ બનાવતો હવે તો આપણા લોંગ વિડીયો જ આવશે કદાચ તમે જોયો હોય છે મિની વ્લોગમાં આ બાજુ નીણનું ટ્રેક્ટર ભરીને આવી ગયું હવે નાખવાની ગાયોને નીણ ગાવું આ બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો હરવે કેવો આ ક્યાં ચડી ગયું स्टार्ट कर गाड़ी निकाल जल्दी गाड़ी निकाल कल सुबह पलवेन नहीं बेटला जाने का તું માલ દેવા મેં જલ્દી તને લપચપ કરવાની ના પડી છે ને તને કહું એટલું દઈ દેવાનું બેન મિત્રો આના તરફથી ચોકલેટ આવી છે કિટકેટ ચાલો ભાઈ 4 ચોકલેટ ફોદાના બર્થડેના એડવાન્સમાં આપેલી છે બોલો ફોદાની જય ધોની છે હો હા ધોની છે ધીસ ઇઝ અ કિટકેટ અડધું તો ખાઈ ગયો મિત્રો આપણે આવી ગયા કરે ને હવે કરવાનું આપણે હેર વોશ માથું બાથું ધોઈ નાખી પછી તમને મિત્રો મસ્ત મજાનો આ બાજુથી તડકો નીકળ્યો છે ને આપણે માથું બાથું ધોઈ નાખ્યું છે ફાઇનલી હવે જવાનું છે આપણે દુકાને એ પહેલાં થોડોક નાસ્તો પાણી કરતા જઈએ પછી જાય સીધા દુકાને તો મિત્રો નાસ્તામાં આવી ગઈ છે હવે ભેળ આ ભાઈ જો રખડું ખાવા બેઠો હવે આ આંગળીમાં શું છે લા ફ્રી ફાયર એ ફૂલભાઈ આ શું છે બધું શું છે હવે દવા નકરી હવે દુકાને જવા માટે મિત્રો આપણે આવી ગયા દુકાને ને આપણે આવી ગયા પેલા સીધા તો ગોડાઉન કારણ કે આ બાજુ કામ હાલે થોડુંક અલગ અલગ જગ્યાએ ગોઠવવાનું અને શોરૂમ બનવાની તૈયારી છે કાલના બ્લોગમાં જોઈ છે તો તમને ખબર છે તો મિત્રો બધાને ભૂખ લાગી હતી એટલે લેવા તા મમરા એટલે બધાએ કરી લીધો નાસ્તો મિત્રો હાઈટ પડી ગઈ અને આપણે જવાનું હવે પ્રોગ્રામમાં કારણ કે મોડું થઈ ગયું છે બહુ અને મારા ભાઈબંધ દોસ્તારો ત્યાં રાહ જોવે એટલે મોડું થઈ ગયું બહુ બીજી રીત તમારા ભાઈએ ગાડીને તાણી દીધી આપણે આવી ગયા અહીંયા પ્રોગ્રામમાં ને આ ભાઈ જો ફોર વ્હીલમાં બેઠો વ્લોગ ને એવું જોવે છે મારું આમાં મારા વ્લોગ જોવે છે ઓળે જોવે છે અને આ જોવે છે જોવે મિત્રો પ્રોગ્રામ તો થઈ ગયો પૂરો ને હવે કામ હાલે છે હકેલવાનું તો મિત્રો આજનો મિની વ્લોગ આજનો વ્લોગ અહીંયા જેન કરી નાખી આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ